હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં યજ્ઞ શા માટે કરવો જોઈએ તેના વિશે જણાવું છું. યજ્ઞ એક ધાર્મિક અનુષ્ઠાન અને આવશ્યકતા છે. યજ્ઞ માત્ર ધાર્મિક કાર્ય માટે જ નથી થતું, તેનું વૈજ્ઞાનિક રહસ્ય પણ છે. યજ્ઞમાં ધુમાડાથી વાતાવરણ પવિત્ર બને છે, તેના થકી વાદળો બંધાય છે અને વરસાદ પણ પડે છે. યજ્ઞ કરતાં પહેલાં ભૂમિને તથા અગ્નિકુંડને સાફ કરવો જોઈએ. છાણ માટીથી લીપણ કરવું જોઈએ તથા ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. આજુબાજુ રંગોળી કે ડિઝાઇન કરવી જોઈએ. પ્રાથમિક પૂજા બાદ 108 મંત્રથી આહુતિ આપીને અગ્નિ દેવતાને પ્રસાદ ધર્યા પછી પ્રદક્ષિણા કરવી જોઈએ. યજ્ઞનો શ્રીફળ અને લીંબુથી પણ અગ્નિ દેવતાને હોમી શકાય છે. બસ, થેન્ક યુ.